હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય જીનેન્દ્ર, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. લવરિયાઓ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો. આજે મમ્મી દીકરી બંને 8 વાગે ઉઠ્યા છે. મમ્મીને નીંદર ન આવે ને તો હવે તો ઉંમર થઈ એટલે ક્યારેક ઘેરની ટીકડી પણ નીંદરની ગોળી ખાય છે. નીંદર તો જોઈને મગર મમ્મી ઓલા મેડિકલ વાળા ભાઈ દવા નહીં દે ને તો હામે ઓલા સાહેબ પાસે લખાઈ આવી ઘેરની ટીકડી ગા. ઓલો નથી મેડિકલ વાળો, ત્યાં ભાવલો કે દાંત કાઢતો હતો તો ત્યાં ગઈઢો ડોસો આવ્યો 60-65 વર્ષનો. ઈ કે મને ભાઈ તું 2 મહિનાની દવા દે, મારે સોવું છે, નીંદર તો જોઈ ને. વહુ એમ કે ડોહો આટા માર્યા કરે છે, હું તો નથી. વહુનું તો હાલો સમજા, પણ મારે સોવું છે, મને નીંદર જોઈ છે, મને હોવું છે. હે ભગવાન, આ તમારી કેવી લીલા કે ઉંમર થાય એટલે ગઈઢાઓને નીંદર ઉડી જાય. હા, ગઈઢા થાય ત્યારે દેવી જોઈએ નીંદર. ઉપરવાળા પણ ક્યારેક ભગવાન અન્યાય કરે છે મિત્રો. ગઈઢાઓના શરીર હાલે નહીં, નીંદર દે નહીં, તો બિચારા કરે હું. તારે વેલણ જોઈ છે. કોથમરી મેથીના થેપલા સવારમાં બ્રેકફાસ્ટમાં, ચા ને થેપલા નથાણું. જો રોટ બંધાઈ ગયો, લુવા કલનીકા ગોયણા. કોઈક બેન હતા સંઘવી કરીને, ઈ કે તાર મમ્મી ને બહુ બધી રસોઈ, બહુ બધું ટેલેન્ટેડ વાળા મમ્મી છે, તું એને બધું શીખજે. એટલે બાકી બધું કામ આવડે પણ એક રસોઈ શીખજે મમ્મી પાસે, કે તાર મમ્મી બહુ બધું આવડે છે કામ. ઈ વાત તો સાચી હો. લોઢી મૂકી ખાલી એક બાજુ પાણી ઉકાળે ચાનો હાલ. લોકો કામ કરે ને તોય રાત્રે ઊંઘ ન આવે, શરીર થાય કોઈ હોય પણ ઊંઘ ન આવતી. તો મને કોમેન્ટ કરજો ને કે મારા મમ્મીને નીંદર આવે. કામ તો હું લઉં છું એની પાસે, રસોઈ તો એની પાસે જ કરાવું, થોડી ઘણી હેલ્પ કરાવું, બાકી કપડા, વાસણ, સંડાસ, બાથરૂમ ધોવા એ બધું હું કરી નાખું, નાના મોટા બહારના કામ. પણ હવે નીંદર નથી આવતી તો એવું શું ખાય કે એને નીંદર આવી જાય. ઓલા ચોડીદાર વાળા બેન ને પૂછ્યું હતું ને તો કે દૂધ પીવડાવાય. તે એકવાર ખજૂર વાળું દૂધ પીધું હતું તો આવી હતી નીંદર. અત્યારે દૂધ ક્યાં નુકસાન કરે છે, એ દૂધ ન કહેવાય. હા, એ તો લઈ આવશું, દૂધ આઘું પડે. પણ તને આવી હતી એના? મને કોમેન્ટ કરીને કેજો ને કે મમ્મીને નીંદર આવે માટે શું કરવું. ટાઇટલ નું નામે ઈ જ રહેશે કા. હાલો, હું લોઢી મૂકું. 9:30 નું RMC નું પાણી ભરી આવી. બીજું મેં પાણી ક્યાં ભર્યું? જો નીચે કબૂતરના કુંડામાં પાણી ભર્યું દેખાય, એક અહીંયા અને એક સાઈડમાં કુંડું છે ને એમાં. અમારે પાર્કિંગમાં ગેટ પાસે છે ને કઈક પીપળો છે, વડલો છે અને મીઠો લીમડો છે, એના ઝાડ ઉગાડેલા છે. અને અમારી સામેની બિલ્ડિંગમાં તુલસીજી છે અને બાજુમાં ખબર નહીં કયું ઝાડ છે. હું પાણી આવે ને એટલે ન્યાય તે હું ગાગર રેડી આવું, બધે પાણી રેડી આવું. અમારી બિલ્ડિંગમાં એક માજી છે, એ પેલા રેડતા હતા પણ હમણાં એની તબિયત ન થારી, તો હું રેડી આવું બધે પાણી. તો પુણ્યનું કામ છે ને પાણી રેડવું. હા, આપણામાં એવું હોય અમારે જૈન ધર્મમાં કે કુંડામાં આપણે જોવું પડે, ઈયળ છે કે કોઈ જીવડું છે કે કોઈ દેખાતું ન હોય એવું ચાલતું હોય, એમાં પાણી નાખી તો એ મરી જાય. એટલે અમારામાં ઘરમાં વનસ્પતિ છોડ ઉગાડતા ન હોય પણ બહારના છોડ બિચારા હુકાઈ જાય. એટલે સવારે હું મારા ઘરનું પાણી ભરું, કબૂતરાનું ગોળ ફરતે પાણી ભરું, જોલું. આ બધું પુણ્ય આપણને મળે. જો કબૂતર આવ્યું પીવા, જોમાં અત્યારે કોણ પીવે હે? તે તો નીચે વાડીમાં બેઠી છે. આમાં ચકલિયું કેટલી બધી નાવા આવે, બહાર ચકલિયું નાવા આવે. આ બધું થોડુંક થોડુંક પુણ્ય હું ભેગું કરું. મમ્મી એમ કે પુણ્ય ભેગું કરવાનું. આ જન્મમાં તને બાપનો પ્રેમ, કાકા કાકીનો પ્રેમ, આવા ખાનદાન ભટકાણા, 1 નંબરનું સડેલું ખાનદાન ભટકાણું. તો પણ હવે છે ને આવતો જન્મ પુણ્ય ભેગા કરવાના, આવો જન્મ ના મળે.
કે આવા ખાનદાનોને લીધે પણ મેં આવા વિડિયા બનાવ્યા હોય, પૈસાને લીધે. હવની મજબૂરી હોય, કોઈ સમજે નહીં. એટલે પાછું બીજી વાર આવો જન્મ મારે નથી જોતો. આવી શ્વેતાજન મારે બનવું નથી ને મને આવો જોતોય નથી. ને એટલું પુણ્ય ભેગું કરીશ. હમણાં તો હું બારે કેવું કરું ખબર છે? બટેટાની વેફર ખાતી હતી ને એની જગ્યાએ કેળાની વેફર ખાઉં છું, કેળાનો ચેવડો ખાઉં છું. ઘરે તો ડુંગળી બટેટા લસણ ખાતા જ નથી. તમે અમારી રસોઈમાં જોયું જ હશે. પણ હવે બારે હું એવું કરું છું કે કેળાની વેફર ખાવ, કેળાનો ચેવડો ખાવ, ટમેટાનું સૂપ પીવું, એવું બધું પીવું. અને હવે તો એમ થાય કે બહારના આજીવન પચકાણ લઈ લેવા. જો ન મળે ને ખાવાનું તો કાંઈ નહીં, તો ભૂખું રહી જવું છે. હવે બારે નથી ખાવું કંદમૂળ. એટલું પુણ્ય ભેગું કરવું છે ને કે આપણી સામે આપણો દુશ્મન હોય ને આપણો વાળ વાંકો ન થાય. અને કર્મોની વાત જેન વાણિયા હોય ને જ કરી શકે. બીજા સમજી ન હો કે હું શું બોલું છું. પચકાણ કંદમૂળ બીજા ન સમજી શકે. તો મમ્મી શેની તૈયારી કરો છો? કારેલાનું શાક. કારેલાનું શાક. આ છે કારેલા 3-4, આ નાનું કુકર. આ છે મમ્મી. કુકરમાં બાફવાના. ભરેલા કારેલા કે રસાવાળા કારેલા? ભરેલા. હવે એમ ન કેતી રસાવાળા ન હોય, બધું હોય. આમ છરી ગોળ ગોળ ફેરવીને બે કાઢી નાખવાના, પછી બાફવા મૂકી દેવાના મીઠું નાખીને. બધા તારા ફેન બની ગયા છે, રસોઈના ફેન. કા કે તાર મમ્મીને જો રોજ ઉઠી નત નવા શાક બનાવે, તુરિયા ગાંઠિયા, ભરેલા કારેલા. આ કારેલા બફાય ત્યાં હું લોટ શેકીને એનો મસાલો તૈયાર કરી લઈશ. જો જેમાં કુણા બી હોય ને તમે ન કાઢો ને તો હાલે હો. મોટા મોટા હોય ને કાઢી નાખાય, બીજા ન કાઢો ને તો હાલે, મજા આવે. ક્યારેક તો શેત તો કડવાશ નાખો, કડવી સુગંધ આવે. જો તું સુધારસ ને. ડાયાબિટીસ જેને હોય ને આ કારેલા અને લીમડાના પાન કહારાની થાળીમાં રાખીને ઊભું રહેવાય, એને માથે ખૂંદાય એટલે કડવાશ ઠેઠ તમારા શરીર લગીને પોગે. ડાયાબિટીસ મટી છે. એના કરતા ખાઈ લેવાય. કા બોલો તો રગે રગે એવું ઉતરે ને. તો બધા લોહી પી ન જાય, બાટલા હું કામ ચડાવે? તમારી જોવાની બધાની છે ને આળસમાં બહુ જાય છે. તો મમ્મી છે, આ મમ્મી છે. અને આ આમાં જો મેથી ઓલા કારેલા મીઠું નાખીને 1 સીટી વગરવા બાફો મીઠા છે. અને અહીંયા હું શેકું છું લોટ, ચણાનો લોટ શેકો છે. કા ભળવી દાંત કાઢસ? અંધારું આવે છે ને, કામ કરો ને દાંત કાઢન માયુની ઉડાડો છો. આ જો લોટ શેકાઈ ગયો ને તો સિંગદાણા હચકચરો ભૂકો કરું છું. ગોળ 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 ને તો હજી વાર છે. અચકચરો જ કરવો થઈ ગયો. હા બસ અચકચરો જ કરવાનો, બહુ ભૂકો નહીં કરવાનો, અચકચરો કરવાનો. આમાં મને આદુ મરચાની પેસ્ટ કરી દે. એમાં હા આમાં આદુ મરચાની પેસ્ટ કરી દે. દાંત કાઢે આદુ મરચાની મેં કરી નાખી. આમાં મેં જીમનો ભૂકો નાખી દીધો છે શેકવામાં, અને થોડાક તલ નાખી દો. વરિયાળી નખાય પણ વરિયાળી ખલાસ થઈ ગઈ છે એટલે પાછું આ બધું શેકી નાખો. વરિયાળી ખલાસ થઈ ગઈ છે તો નકર તો નખાય.
સિંગનો ભૂકો. બધા લસણ ખાવ છો એટલે અમે લસણ ખાતા નથી એટલે હું નાખીશ આદુ મરચાની પેસ્ટ. શેકી નાખું બધું પાછું 2 મિનિટ સરસ પાછો શેકી નાખું. સિંગનો ભૂકો, તલ થઈ ગયું છે. હળદર, મરચું, ધનિયા પાવડર, ગરમ મસાલાની બોટલ લઈ લો. ઊભી લંબાવું. લઈ લઉં છું. બાદશાહ મસાલા, બાદશાહ મસાલા, સિંગનો ભૂકો ઓર કચરો રાખવાનો. હવે આમાં ગોળ નાખીશ અને ટેસ્ટ મુજબ લીંબુ નીચવીશ. જો ગોળ નાખે છે શેમાં, તો કે ભરેલા સાંભાર બનાવવા માટે. કેવા કઠણ ગાંગડા છે. ઓરિજિનલ હો, પ્યોર દેશી ગોળ. જેમાં સફેદ કલર ચડે ને એ કેમિકલ વાળો, આ ઓરિજિનલ દેશી ગોળ. હવે આમાં મને એક લીંબુ નીચવી દે. શ્વેતા ઊભી થઈ, એક લીંબુ નીચવી દે. હા, ये हमें तेल डाला है, ये हमें क्रिस्पी कर लिया है. એટલે હવે અમે રાઈ નાખીશ, જીરું. આજે જ મારે હિંગ ને વરિયાળી 2 ખલાસ થઈ ગઈ. વાંધો નહીં, રોડવી લેવાનો. ને એવું લિસ્ટ બનાવ્યું છે, સાંજે લઈ આવીશ. લઈ આવજે સાંજે. એક નાનું પાણીનું માટલું લાવવું છે. આમાં એવું હોય કે એક ખાંધીને 13 તૂટે ઘરમાં, એક ખાંધીને 13 તૂટે બેનો. હમે इसमें રાઈ જીરું છે. ઘણા લોકો લસણની કટકીઓ ને ડુંગળી ને એવું નાખે, આપણે કેવું નથી નાખતા, જૈન છીએ એટલે આપણે નાખશું ટમેટા ને મરચાં. મરચાં લઈને ખોલી નાખવાનું. આને એકદમ એકરસ કરી નાખવાનો, એકદમ પકાવી નાખવાનો. એકદમ પકાવવાના. કારેલાના શાકમાં તેલ બહુ ઓછું જાય. ટમેટા ગળી ગયા છે, એકદમ સરસ. ટમેટા ગળી ગયા. હવે ઓલો મસાલો વાળ્યો છે ને, આપણે એ નાખી દઈએ. ઓલો મસાલો હલાવી નાખવાનો. સરસ હલાવી નાખવાનું. ડુંગળી લસણ વગરનું હો. હવે એમાં રાઈ તો દર વખતે નાખી. રાઈ તો મને પગના ગોઠણ દુખે નહીં એટલે મને રાઈ બધે. હવે આ બધે કારેલા મેં ભર્યા છે ને એ નાખી દઉં. એને એકવાર કારેલા તોડી નાખ્યા. હવે થોડો પાછો હજી મસાલો કરી નાખું. કોને તીખું જોતું હોય તીખું ખાય, સેજ હજી તીખું કરું એવું લાગે મને. હલાવી નાખવાનું. આમાં સેજ પાણી નાખી કરી નાખું. ગ્રેવી વાળું થઈ જાય. પાણી નાખી બધું હલાવી લઈ લેવાનું.
અને કોથમરી છે ને ઉપર ઘોઘરાવી દે છે. અને 1-2 મિનિટ રહેવા દો. સહેજ પાણી નાખી દો. આપું કોથમીર. હા, ગરમ ગરમ રોટલી આવીને ખાવાનું. સહેજ લાઈથી કોથમરી લઈ લો. કોથમરી આવતી નથી ને શીણાઈ જાય છે. બસ આવો બધાય ગરમ ગરમ શાક હારે ગરમ ગરમ રોટલી જમવા. સરસ બન્યું હો, દર વખતે કરતા. હમ.